કર્મના ચક્રની અક્કડ લીલા જૈસી કરણી વૈસી ભરણી 1. રાજા રઘુવીર અને મંત્રી સુમંત. ઘણા સમય પહેલાંની વાત છે. વિજયનગર નામના એક રાજ્યમાં રઘુવીર નામનો એક ન્યાયી રાજા રાજ્ય કરતો હતો. તેનો મંત્રી સુમંત ખૂબ જ બુદ્ધિશાળી પણ અત્યંત સ્વાર્થી હતો. સુમંત માનતો હતો કે જીવનમાં સફળ થવા માટે છળકપટ જરૂરી છે, જ્યારે રાજા રઘુવીર માનતા હતા કે માણસ જેવું વાવે તેવું જ લણે છે. એક દિવસ દરબારમાં ચર્ચા ચાલી રહી હતી. રાજાએ કહ્યું, મંત્રીજી, આ દુનિયામાં કર્મથી મોટું કાંઈ નથી. આજે આપણે જે ભોગવી રહ્યા છીએ તે આપણા ભૂતકાળના કર્મોનું ફળ છે. સુમંતે હસીને જવાબ આપ્યો, મહારાજ, આ બધી વાતો નબળા લોકો માટે છે. જેની પાસે બુદ્ધિ અને શક્તિ છે તે ગમે તેવા ખરાબ કર્મો કરીને પણ સુખી થઈ શકે છે. કર્મ ફર્મ જેવું કાંઈ હોતું નથી. રાજાએ નક્કી કર્યું કે મંત્રીને આ પાઠ વ્યવહારિક રીતે સમજાવવો પડશે. 2. એક અજાણ્યો પ્રવાસ. રાજા અને મંત્રી વેશ પલટો કરીને રાજ્યના પ્રવાસે નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગાઢ જંગલમાં પહોંચ્યા. સાંજ પડી ગઈ હતી અને જોરદાર વરસાદ શરૂ થયો. આશરો લેવા માટે તેઓએ એક નાની ઝૂંપડી જોઈ. તે ઝૂંપડી એક ગરીબ લાકડાહારાની હતી. લાકડાહારાએ તેમનું સ્વાગત કર્યું, પોતાની પાસે જે થોડું ભોજન હતું તે તેમને આપ્યું અને પોતે ભૂખ્યો સૂઈ ગયો. રાજાએ જોયું કે લાકડાહારો ખૂબ જ સંતોષી હતો. બીજા દિવસે સવારે વિદાય લેતી વખતે હાજાએ છુપી રીતે લાકડાહારાના અનાજના ડબ્બામાં સોનાના 5 સિક્કા મૂકી દીધા. જ્યારે તેઓ આગળ વધ્યા ત્યારે મંત્રીએ આ જોયું અને મનમાં વિચાર્યું, જો આ લાકડાહારાને વગર મહેનતે સોનું મળ્યું તો એનો અર્થ એ કે કર્મ નહીં પણ નસીબ અને બીજાની દયા કામ કરે છે. 3. મંત્રીનું ષડયંત્ર. થોડા મહિના પછી મંત્રી સુમંતે રાજ્યની તિજોરીમાંથી ચોરી કરવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે રાજાને ક્યારેય ખબર નહીં પડે. તેણે વિચાર્યું, હું ખરાબ કર્મ કરું છું પણ હું તો વધુને વધુ ધનવાન અને સુખી થતો જાઉં છું. રાજાની કર્મની વાતો ખોટી છે. પરંતુ કુદરતનો ન્યાય અલગ હોય છે. એક દિવસ જે મંત્રીએ જે સેવક દ્વારા ધન છુપાવ્યું હતું તે સેવક બીમાર પડ્યો. મૃત્યુ પથારીએ પડેલા તે સેવકે પશ્ચાતાપ કરતા રાજાને બધી હકીકત કહી દીધી. રાજાએ મંત્રીને પકડાવ્યો નહીં પણ તેને એક પરીક્ષામાં મૂકવાનું નક્કી કર્યું. 4. કર્મનો બદલો. રાજાએ મંત્રીને બોલાવીને કહ્યું, મંત્રીજી, મને સમાચાર મળ્યા છે કે પેલા લાકડાહારાની હાલત બહુ ખરાબ છે. તમે જાઓ અને તેને આ પેટી આપી આવો. આમાં તેની મદદ માટે સાધન સામગ્રી છે. મંત્રી પેટી લઈને નીકળ્યો. રસ્તામાં તેના મનમાં લાલચ જાગી. તેણે વિચાર્યું, જો આ પેટીમાં કિંમતી ઘરેણાં હશે તો હું તે રાખી લઈશ અને લાકડાહારાને કહીશ કે રસ્તામાં લૂંટારુઓ મળી ગયા હતા. તેણે એક નિર્જન જગ્યાએ પેટી ખોલી પણ પેટી ખોલતા જ તે સ્તબ્ધ થઈ ગયો. પેટીમાં ઘરેણાં નહીં પણ તે સેવકે લખેલી કબૂલાત અને મંત્રીએ કરેલી ચોરીના પુરાવા હતા. સાથે એક પત્ર હતો જેમાં લખ્યું હતું, સુમંત, તમે જે પેટી ખોલી તે તમારી લાલચનું પરિણામ છે. જો તમે પ્રામાણિકતાથી આ પેટી લાકડાહારાને આપી હોત તો હું માનત કે તમે બદલાઈ ગયા છો. પણ તમારી દાનત તમને ફરી અહીં લઈ આવી. મંત્રી ગભરાઈ ગયો. તે ભાગવા ગયો પણ ત્યાં જ રાજાના સૈનિકોએ તેને ઘેરી લીધો. 5. વાર્તાનો સારાંશ અને કર્મના પ્રકારો. રાજાએ મંત્રીને જેલમાં મોકલતા પહેલાં કહ્યું, કર્મ એ વ્યાજ જેવું છે. તમે આજે જે કરો છો તે ભવિષ્યમાં વ્યાજ સાથે પાછું મળે છે. લાકડાહારાએ તેની ગરીબીમાં પણ દાન કર્યું હતું એટલે તેને અજાણતા પણ સુખ મળ્યું. તેં સમૃદ્ધિમાં પણ ચોરી કરી એટલે તારી પાસે બધું હોવા છતાં તારે જેલમાં જવું પડ્યું. કર્મના સિદ્ધાંતના 3 મુખ્ય ભાગો છે. સંચિત કર્મ, આપણા ભૂતકાળના તમામ કર્મોનો સંગ્રહ. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મોનો તે ભાગ જે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, જેમ કે આપણો જન્મ, શરીર, માતા પિતા વગેરે. ક્રિયામાણ કર્મ, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ તે આપણા હાથમાં છે અને તે જ આપણું ભવિષ્ય નક્કી કરે છે. બોધ, જીવનમાં ક્યારે એવું ન વિચારવું કે ખરાબ કરનારા સુખી છે અને સારું કરનારા દુઃખી છે. કર્મનું ફળ મળવામાં સમય લાગી શકે છે પણ તે ક્યારેય રદ થતું નથી. જેવી રીતે હજારો ગાયોના ટોળામાં વાછરડું પોતાની માતાને શોધી લે છે તેવી જ રીતે કર્મ પણ તેના કરનારને શોધી જ લે છે.